સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ અનેક જીવોના મોક્ષ કરવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. પોતાની સાથે જ્યારે મહારાજે આવિર્ભાવમાં આ બ્રહ્માંડમાં આગમન કર્યું, મનુષ્યોના મનુષ્ય જેવા દેખાયા. શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવાર, નરના જેવો નાટકધારી જીવો કરે ભવપાર. અનંત જીવોના અનંત જન્મના ખોટના ખાતા વાળી અને એને આત્યંતિક છેલ્લો જન્મ કરીને છેલ્લું સુખ આપવા માટે સ્વામિનારાયણ ભગવાન પોતાના નંદ સંતોને, મોટા મોટા મુક્તોને લઈને પધાર્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાયતાન સ્વામી, મહાસમર્થ સંતો જેને મહારાજ પોતાની સાથે અક્ષરધામમાંથી લાવ્યા. શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી શ્રીજી મહારાજે બહુ મોટા કોલ આપ્યા. મહારાજે જાણ્યું કે આ કરી જીવો શું કરશે, આ જીવ કરીને બિચારો શું કરશે. કરેલા કર્મોથી જીવ ભગવાન સુધી પહોંચી શકે, એની માયા ઉલ્લંઘાય, અનંત જન્મના ફેરા ટળે અને જીવનો છેલ્લો જન્મ થાય, એ શક્ય નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને કૃપાનો માર્ગ ચાલુ કર્યો. કૃપાનો માર્ગ. જો આ મોટી મોટી 10-10, 15-15 માળની બિલ્ડિંગો છે, આ પાછળ એ મને લાગે 12 કેટલા માળની છે, પાછળ 13 માળની બિલ્ડિંગ છે. તમે વિચાર કરો, લિફ્ટ ના હોત તો આવડી બિલ્ડિંગ કોઈ ના હોત. લિફ્ટ ન હોત તો રહેવા કેવી રીતે લોકો ઉપર જાય કહો? સીડીએ ચડવાનું હોય ને સીડીએ ઉતરવાનું, એ દશા શું થાય? અમારી એક દાડો દશા બગડી હતી એટલે ખબર છે. લિફ્ટ બગડી. તો શક્ય નથી. એમ ભગવાન સુધી પહોંચવું એ કેવળ કૃપાનો માર્ગ છે. તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ અને ભગવાન મળી જાય અને જીવનો છેલ્લો જન્મ થાય, શક્ય નથી. મોટા સંતો કહેતા કે મચ્છરિયાને ઉડતા ઉડતા ભગવાનના ધામમાં જવું છે. હવે મચ્છરિયું ઉડતું ઉડતું ભગવાન સુધી પહોંચી શકે કે ના પહોંચી શકે? પેલા શક્ય નથી. આમ આપણે બધા મચ્છરિયા જેવા, આ જીવ પ્રાણી માત્ર મચ્છરિયા જેવો કહેવાય. હવે એને મોક્ષ, એને ભગવાનની પ્રાપ્તિ. કીડીને વિચાર આવે કે મારે છપૈયાની જાત્રા કરવા જવું છે. કીડીને આવો વિચાર થયો કે મારે છપૈયાની જાત્રા કરવા જવું છે. હવે કીડી ચાલતી 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 છપૈયાની જાત્રા કરી શકે? પેલા એ સોસાયટી બહાર જાય ત્યાં તો કોકના પગ નીચે આવી જાય, કોક વાહન નીચે આવી જાય, જય સ્વામિનારાયણ. પરંતુ તમારા જેવું કોક જતું હોય છપૈયા ને એના નાસ્તાના ડબ્બામાં બેસી જાય તો જલસા કરતી કરતી પહોંચી જાય કે ના પહોંચી જાય? પેલા બોલો. એમાં જીવ કીડી જેવો છે બિચારો, અને ભગવાન હાથી જેવા છે. કીડી કુંજરનો મેળાપ, જીવન જાણું છું, ક્યાં તમે ને ક્યાં અમે નાથ, જીવન જાણું છું. ક્યાં જીવ અને ક્યાં જીવન, ક્યાં કીડી ને ક્યાં કુંજર. કોટી કલ્પે જીવનો મેળ ન પડે. પણ ભગવાન સ્વામિનારાયણે જબરજસ્ત એક કૃપાનો માર્ગ ચાલુ કર્યો અને એમાં અગણિત જીવો ફાવી ગયા આપણા સાથે. આપણે એમાં ફાવી ગયા છો. નહીંતર આ જીવનો મોક્ષ કરોડો જન્મની સાધના કરે તો મેળ ના પડે. સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં પધારેલા અને ભચાઉ બાજુ
સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ હતું. અને વાંઢિયા કરીને ગામ છે ત્યાં ભચાઉ તાલુકામાં વાંઢિયા. અને વાંઢિયા ગામમાં સ્વામિનારાયણ ભગવાન સાંજનો સમય ત્યાં પધાર્યા. રાત પડવા આવેલી. સ્વામિનારાયણ ભગવાન અને મૂળજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણની સાથે રહેનારા, અને એ બંને ગામના ઝાંપામાં આવીને કોઈને પૂછ્યું કે ભાઈ અમારે રાત રહેવું છે, ક્યાંય ધર્મશાળા ખરી? ગામડાઓમાં પેલા ધર્મશાળા હોય, ધર્મશાળા ખરી? કોઈ કે કહ્યું કે ભાઈ સાહેબ આ નાનું ગામ છે, ધર્મશાળાની વ્યવસ્થા નથી. પરંતુ ગામમાં એક દેવસી ભગત નામના એક લુહાર પંચાલ હરિભક્ત છે, અને એમના ત્યાં જે કોઈ સાધુ સંત આવે એને ઉતારો આપે છે, અને બધા ત્યાં રહે છે, એમની આગતા સ્વાગતા કરે છે, એમને જમાડે છે, અને સેવા ખૂબ કરે છે. એ દેવસી ભગતના ત્યાં તમે જાઓ. સંતો પૂછતા, સ્વામિનારાયણ ભગવાન પૂછતા દેવસી ભગતને ઘેર પધાર્યા. ભગત ઘરમાં 2 જ માણા હતા. ભગતને એમના ધર્મપત્ની પોતે આજીવન બ્રહ્મચર્ય પાળતા, એટલે સંસારમાં રહ્યા થકા એકબીજાનો સ્પર્શ પણ નહોતા કરતા. એવા આજીવન બ્રહ્મચારી હતા. એટલે ઘેર કોઈ દીકરા દીકરી કોઈ સંતાન નહોતા. સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા નથી, પરંતુ જેમ હજારો સાધુ સંતો આવતા એમ એમને વિચાર્યું કે બધા આ સાધુ સંત આવ્યા છે તો મારા ઘેર ક્યાંથી, બહુ રાજી થયા. સ્વામિનારાયણ ભગવાનને સ્વાગત કર્યું, સન્માન કર્યું, પધરાવ્યા. પ્રભુ જમવાનું શું છે? સાંજનો સમય હતો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભાઈ ભગત અમે સ્વયં પાકી છીએ. સ્વયં પાકી એટલે સમજ્યા ને, જાતે રસોઈ બનાવીને જમે એને સ્વયં પાકી કહેવાય. અમારા જોડે આ બ્રહ્મચારી છે, રસોઈ બનાવશે, તમે થોડુંક સીધું ખીચડી જમવી છે, બીજું કંઈ કરવું નથી, કાચી ખીચડી આપો. સ્વામિનારાયણ ભગવાનને થોડી ખીચડી આપી, તપેલીની વ્યવસ્થા કરી આપી. ગામડામાં પેલા ચૂલા હતા, ક્યાં અતારની જેમ ગેસે નહોતા ને સગડીઓય નથી ને સરકારની કોઈ સ્કીમે નથી ને ગેસના બાટલા આપવાની. ચૂલામાં લાકડા નાખીને સંતોએ, મૂળજી બ્રહ્મચારીએ ખીચડી બનાવી. મહારાજ ને બ્રહ્મચારી મહારાજ બંને સાથે મળીને સાથે બેસીને જમ્યા. પ્રસાદ બંને માણસોની પણ ખીચડી બનાવેલી, બંનેને પ્રસાદી આપી. દેવશ્રી ભગતને એમના ધર્મપત્ની પણ જમ્યા. રાતનો સમય હતો. મૂળજી બ્રહ્મચારી પૂછે છે, મહારાજ તમે અનંતકોટી બ્રહ્માંડના પતિ, આજે આ હોદતા ક્યાં આ અંતરિયાળ ગામડું, કોઈ મોટો માણા ગામનો, અરે તાલુકાનો કે જિલ્લાનો મામલતદાર પણ આવા ગામમાં ન આવે, અને એમાં આવો ગરીબ ભગત અને એના ઘેર તમે પધાર્યા. અનંતકોટી બ્રહ્માંડના નાથ તમે પધાર્યા. મહારાજ આની એવું કયું બેલેન્સ હતું કે તમારું એના ઘેર આગમન થયું, તમારી પધરામણી થઈ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે તમે હમણાં તમને ખબર પડશે. બ્રહ્મચારી આપણે ભગતને જ પૂછીએ, દેવસી ભગત ઓરા આવો. ઓરા આવો એટલે નજીક આવો. દેવસી ભગત સામે બેઠા, એમના ધર્મપત્ની દૂર થોડા બેઠા. મહારાજ પૂછે છે, ભગત તમે અમને ઓળખો છો? શું પ્રશ્ન પૂછે છે? તમે અમને ઓળખો છો? દેવસી ભગત કહે છે, પ્રભુ મારા ત્યાં હજારો સાધુ સંતો વારંવાર રોજ 2-4, 2-5 સાધુ સંત હોય છે, અને મને સેવાનો અવસર મળે છે. તો તમે કોઈ કેવા સાધુ સંત છો? બીજી તો કોઈ મને કંઈક ભાન નથી. સ્વામિનારાયણ ભગવાન કે જુઓ કહીને આમ જ્યાં તાળી પાડી ત્યાં દેવસી ભગતને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ ગઈ. એમના ધર્મપત્નીને મહારાજે પૂછ્યું, બેન
આ ભગતને આવું કંઈ થઈ જાય છે, લાકડા જેવા થઈ ગયા, કંઈ થાય છે? ના પ્રભુ, કોઈ દાડાવું નથી થતું. મહારાજે કહ્યું, તમે અમને ઓળખો છો? એમ તાળી પાડી દે, એમને સમાધિ થઈ ગઈ. બંને કાષ્ઠવત લાકડાની જેમ બે, જેમ સ્ટેચ્યુ બેઠું હોય કોઈ પૂતળું હોય એવા થઈ ગયા. બ્રહ્મચારી મહારાજને મહારાજ કહે છે, સ્વામિનારાયણ ભગવાન કે જો હમણાં ખબર પડશે, એમની સમાધિમાંથી ઉતરશે, સમાધિ ઉતારશું ત્યારે તમને કહેશે કે શું થયું. થોડી વારમાં શ્રીજી મહારાજે ફરીથી સ્વામિનારાયણ 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 કર્યું. સમાધિ બંનેની ઉતરી અને એકદમ દેવસી ભગત ઊભા થઈ અને મહારાજના ચરણ પકડી લીધા. હે પ્રભુ, તમે મને સમાધિમાં મારી 100 જન્મની સ્મૃતિ કરાવી. આગળના 100 જન્મની શ્રીજી મહારાજે એમને સ્મૃતિ કરાવી. સ્મૃતિ એટલે સમજ્યા ને, યાદ દેવડાવ્યું. 100 જન્મની સ્મૃતિ કરાવી કે અમે આગલા જન્મમાં કોણ હતા, એના આગલા જન્મમાં કોણ હતા, એના આગલા જન્મમાં કોણ હતા, એના આગલા જન્મમાં કોણ હતા. આગલા 100 જન્મની તમે સ્મૃતિ કરાવી. હે પ્રભુ, આજે અમને તમારી ઓળખાણ થઈ. 100 જન્મથી અમે બંને પતિ પત્ની તરીકે ચાલ્યા આવીએ છીએ. 100 જન્મથી અમે સાથે ને સાથે પતિ પત્ની તરીકે ચાલ્યા આવીએ છીએ. અને 100 જન્મથી અમારો સંકલ્પ હતો કે આપણા ઘેર ભગવાન પધારે, ભગવાનના મોટા સંત પધારે અને આપણે રસોઈ લે. એવા સંકલ્પથી અમે 100 જન્મથી બ્રહ્મચર્ય પાળીએ છીએ. 100 જન્મથી જોડે છીએ, પતિ પત્ની તરીકે છીએ, પરંતુ અમે બ્રહ્મચર્ય પાળીએ છીએ, એટલે કે ભાઈ બહેન તરીકે રહીએ છીએ. એ 100 જન્મની સાધનાનું, એ બ્રહ્મચર્યનું ફળ આપવાને માટે હે મહારાજ, તમે આજે અનંત કોટી બ્રહ્માંડના પતિ અમારા ઘેર પધાર્યા છો. અનહદ કૃપા કરી છે તમે અમારી પર. અને એકદમ ખોળામાં માથું મૂકી અને ધ્રુસકે ને ધ્રુસકે આનંદના આંસુ સાથે રડી પડ્યા. આનંદના આંસુ હતા. પ્રભુ, તમે અમારી પર અનહદ કૃપા કરી. વાહ મહારાજ, વાહ. મુક્તો, ભગવાનની પ્રાપ્તિ થવી એ કોઈ નાની વસ્તુ નથી. અહીં બેઠેલા આપણે બધા તમે એમ કહેશો કે સ્વામી, એમણે તો 100 જન્મ સુધી બ્રહ્મચર્ય પાળ્યું ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ. અમે એવું શું કર્યું તો અમને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ? મુક્તો, આપણે પણ પૂર્વે કંઈક કર્યું હશે, કંઈક બેલેન્સ હશે, કંઈક ભગવાનને, ભગવાનના સંતને અર્થે કર્યું હોય તો જ આ યોગ મળે, અહીં આવવાનું મળે ભાઈ. નહીતર ન મેળ પડે, દરવાજામાં અવાય નહીં. અને આ તો ભગવાન સ્વામિનારાયણનો દરવાજો છે. કેવું છે, આ જીવની કોઈ તાકાત નથી કે ભગવાન સુધી પહોંચી શકે. જેમ કહ્યું કે કીડીની કોઈ તાકાત નથી છપૈયા સુધી પહોંચી શકે, પણ ભગવાન કૃપા કરે તો મેળ પડે. પહેલા આપણી પર, બધાની પર બહુ કૃપા છે. ભલે આપણને ખ્યાલ આવે કે ના આવે, પરંતુ ભગવાનની અનહદ કૃપા છે ત્યારે આ યોગ મળ્યો છે. શ્રીજી મહારાજે ફદલનો માર્ગ કેવો ચાલુ કર્યો. ફદલ એટલે કૃપાનો માર્ગ. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને કેવો કૃપાનો માર્ગ ચાલુ કર્યો એના માટે એક 2-4 વાક્ય હું વાંચું છું. સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખ વાણીના. શ્રીજી મહારાજ પોતાના સ્વમુખે બોલ્યા છે. અને એમાં આ વચનામૃત છે જેતલપુરનું 4થું વચનામૃત. કયું વચનામૃત છે પહેલા? જેતલપુરનું 4થું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં જતા અને ત્યાં કથા કરતા, વાતો કરતા, એમના સંતો લખતા અને પાછળથી એ બધું ભેગું કરેલું એક ગ્રંથ તૈયાર થયો, એને વચનામૃત કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન જેતલપુર પધાર્યા છે અને જેતલપુરમાં સભા કરતા અને જે વાતો કરી હતી એને ગ્રંથસ્થ થઈ એ જેતલપુરના વચનામૃત કહેવાના. અને એમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, મહારાજ કે હે સંતો, હે ભક્તો. જો શ્રીજી મહારાજે કેવો કૃપાનો માર્ગ ચાલુ કર્યો એના માટે આ શબ્દો લખ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારા દર્શન કરે, અમારી વાત સાંભળે, અમારી સેવા કરે, કોઈ અમને હાથ જોડે, એને તો અમે છેલ્લો જન્મ કરીને અમારા ધામની, અક્ષરધામની મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવીએ છીએ. પરંતુ સ્વામિનારાયણ ભગવાન મહારાજ કે અમે કેટલી જગ્યાએ જઈશું? અમારા સંતો જ્યાં જાય અને અમારા એવા સ્ત્રીધનના ત્યાગી હોય, સાચા સંતો હોય કે જેને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના હોય અને જેને ભગવાનના કહેલા વર્તમાન યથાર્થ પાળીને મહારાજને રાજી કરતા હોય, એવા સંતોને આશીર્વાદ આપ્યા છે. એ સંતો, તમ જેવા સંત જે ધર્મ નિયમે યુક્ત હોય તેની તો વાત જ નોખી છે. તે કહીએ શું નોખી છે? એ સંતો તમને કોઈ ભાવે કરીને જમાડે,
તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે. આ સ્વામિનારાયણ ભગવાને કૃપાનો માર્ગ કેવો ચાલુ કર્યો છે કે એને કોટી યજ્ઞ, પહેલા કેટલા મોટા મોટા યજ્ઞો કરતા, અને એવા કોટી, કોટી એટલે કરોડો યજ્ઞનું પુણ્ય થાય. પુણ્ય એટલે રાજીપો થાય. શેને? કોને? જેને એવા સંતને કોઈ જમાડે, બોલો, એક મુઠ્ઠી અનાજ આપે, એને કરોડો યજ્ઞનું મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહે છે રાજીપો થાય છે, અને અંતે મોક્ષને પામે છે. અને હે સંતો, તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે, ભગવાનના એવા મોટા સંત હોય ને એના ચરણનો સ્પર્શ થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે તેને કોટી જન્મના પાપ માત્ર નાશ પામી જશે. લ્યો, અનંત જન્મના કર્મને પાપને બાળી નાખે. શાનાથી? શું કરીએ તો? તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ તો ના, માત્ર એવા સંતને કોઈ ચરણ સ્પર્શ કરે કે ઓ આ સંતના ચરણમાં ભગવાન રહ્યા છે, ભગવાનના ચરણ છે. સંત ભગવાન નથી, પરંતુ ભગવાન સંતમાં ભેળા છે, અને એવા સંતના ચરણનો સ્પર્શ એ ભગવાનના સ્પર્શ તુલ્ય છે. એવા સંતના ચરણને કોઈ સ્પર્શ કરશે તો તેના કોટી જન્મના પાપ નાશ પામશે. અને હે સંતો, તમને ભાવે કરીને કોઈ વસ્ત્ર ઓઢાડશે. સંતોને કોઈ આ વસ્ત્ર ઓઢાડે? હા, સંતોને ઓઢાડવાનું અમારે એક જ હોય. તમારે તો ચાદર હોય ને શેટર હોય ને શેટરની ઉપર પાછી શિયાળો હોય તો તમે જુઓ તો 2-3 ધાબળા ઓઢ્યા હોય ને એક શાલ ઓઢી હોય ને ઉપર ધાબળો ઓઢ્યો હોય ને બહુ ઠંડી હોય તો પાછી રજઈ ઓઢી હોય ને. અમારે સંતોને કંઈ આવું બધું ઓઢવાનું ન હોય, પરંતુ જો આ એક પહેરવાનું હોય ને એક ઓઢવાનું હોય. સંતો તમને કોઈક વસ્ત્ર ઓઢાડશે તેનું પણ અમે પરમ કલ્યાણ કરશું. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યો છે. આમ મેળ પડે પેલા, બાકી તો ક્યાં મેળ પડે? હવે આપણે બધા કીડી જેવા ક્યાં મેળ પડે? પણ આમ આ કૃપાનો માર્ગ સ્વામિનારાયણ ભગવાને ચાલુ કર્યો છે. અને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો, એ જમાનામાં ચકલીઓ નહોતી, નળ નહોતા. સંતો જતા હોય, ભગવાનના સંતો જતા હોય, બધા ગામમાં તે લોકો નદી તળાવ હોય, ગામના ઝાંપામાં તળાવ તો હોય જ, બધી ગામના ઝાંપામાં નદીઓ ના હોય પણ તળાવ હોય ગામડામાં, અને તળાવમાં લોકો નાવા જતા. સાચી વાત છે? નાયેલા કોઈ તળાવમાં ભેલા? ઘણા નાયા હશો, ગામડામાં રેલા હોય, નાયા હોય, વિસ્કાય માર્યા હોય ને કુદકાય માર્યા હોય ને બધું ઘણું કર્યું હોય, અને તળાવમાં તરતાય શીખ્યા હશો નાનપણમાં. પરંતુ એવા હે સંતો, તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે તો સર્વે તીર્થરૂપ થઈ જાય છે. લ્યો, અને એ નદી તળાવનું પાણી કોઈ માથે ચડાવશે તો એના પણ અનંત જન્મના ફેરા ટળી જશે. લ્યો, તમે જે વૃક્ષની છાયામાં બેસો છો તે વૃક્ષનું ફળ જે જમશે તેનું પણ અતિશય રૂડું થશે. અને એ સંતો, તમને કોઈ પાણી આપશે, જો કોઈ પાણી આપે તમને, સંતો તમને કોઈ પાણી આપશે, તમને કોઈ મુઠ્ઠી અન્ન આપશે તો પણ એના કરોડો જન્મના પાપ માત્રને અમે બાળી નાખશું અને એનું પરમ કલ્યાણ કરશું. આ સ્વામિનારાયણ ભગવાનના સંત માટે સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ આપે છે. જો કૃપાનો માર્ગ, આ બધો કૃપાનો માર્ગ કહેવાય. તમને એમ થાય ખરું આ બધું આવું બને? ભગવાન બોલ્યા એટલે શું થઈ જાય? થઈ જાય? આવું થઈ જાય? ભગવાનને એવા સંત રાજી થઈ જાય, એની એક નાનકડી સેવા થઈ જાય, અનંત જન્મના કર્મ ઉપર લાલ લીટો તાણી દે. ભાઈ, સ્વામિનારાયણ ભગવાનને એમના સંતોએ આ કર્યું છે. તમને નાનકડા 1-2 પ્રસંગ કહેવા છે ભાઈઓ, ભૂતકાળના અને વર્તમાનના. ભૂતકાળમાં પણ બન્યું છે અને આજે એવા દિવ્ય પુરુષ આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી કે જેના દ્વારા અમે અનંત પ્રસંગો જોયેલા છે. વડોદરાની બાજુમાં સેવાસી ગામ છે. સેવાસી વડોદરામાં ગોત્રી છે. ગોત્રી, જ્યાં અત્યારે આપણું વડોદરામાં મંદિર છે, ગોત્રી વિસ્તાર. તમે નામ સાંભળ્યું હોય તો ગોત્રી વિસ્તાર. અને ગોત્રીની બાજુમાં એક નાનકડું ગામ, એ ગામનું નામ હતું સેવાસી. હજુ છે પણ હવે તો બધું સેવાસી સુધી બધું વડોદરામાં ભળી ગયું છે. ગોત્રી વડોદરામાં આવી ગયું ને સેવાસી ને એથી આગળ ઘણા ગામ હજુ હવે વડોદરામાં ડેવલપ થયું, એટલે વડોદરાનું વિસ્તૃતિકરણ થયું, એટલે બધું ભેગું થઈ ગયું. એ ગોત્રી ગામની વસ્તી હતી 3000 માણસની. વર્ષો પહેલાની વાત છે. અને ગામમાં બ્રાહ્મણોની વસ્તી બહુ હતી. બ્રાહ્મણો
એવું કહેવાતું કે અડધું ગામ બ્રાહ્મણનું હતું, અડધું ગામ બ્રાહ્મણનું. 3000માં 1500 બ્રાહ્મણ. આજે પણ ત્યાં બ્રાહ્મણો ઘણા છે. આપણા 2 હરિભક્તો બ્રાહ્મણો રહે છે, એટલે અમે ગયેલા છીએ એટલે ખબર છે. હવે એ ગામમાં એક વિધવા માજી રહેતા. બ્રાહ્મણ જ્ઞાતિમાં એક વિધવા માજી, માજી એટલે સમજ્યા ને, મોટી ઉંમરના હોય ને, માજી કહેવાય, ડોસીમાં કહેવાય, વૃદ્ધ માજી રહેતા. નાનપણમાં 2 બાળકો હતા, 5-7 વર્ષના 2 દીકરા હતા. અને એ ડોસીમાં વિધવા થયેલા નાની ઉંમરે. એમના પતિ એટલે કે બાળકોના પિતા ધામમાં જતા રહેલા, એટલે કે મૃત્યુ પામેલા. એટલે બહેન વિધવા થયેલા. 5 વીઘા જમીન હતી, એમાંથી ખેતી કરીને, મજૂરી કરીને, પેટે પાટા બાંધીને ડોસીમાં એ બંને દીકરાને મોટા કર્યા. ડોસી બહુ સંસ્કારી હતા, બ્રાહ્મણ કુટુંબ હતું, સંસ્કારી હતા. એટલે ડોસીએ હંમેશા સંસ્કાર આપવાનું કામ પરિવારમાં માનું હોય છે. જનરલી એક મા તરીકે એને જેવા સંસ્કારો માવતરમાં હોય એવા બાળકોમાં આવતા હોય છે. અને ખાસ કરીને માના સંસ્કારો બાળકોમાં વિશેષ બાયપાસ થતા હોય છે. માએ બંને દીકરાઓને સંસ્કાર આપ્યા, ભણાવ્યા. થોડા ગામડામાં હાથ ધોરણ હતા એ જમાનામાં, હાથ ધોરણ ભણાવ્યા, છોકરાને મોટા કર્યા. દીકરાઓ મોટા થયા એટલે બંને ભાઈએ કહ્યું કે માં, હવે તમે મજૂરી કરવાનું રહેવા દો. તમે ખૂબ અમારા માટે મહેનત કરી છે, મજૂરી કરી છે, અમને ખૂબ દુઃખ વેઠીને ભણાવ્યા છે, પરંતુ હવે અમે મહેનત કરી એવા થઈ ગયા છીએ, આપ છોડી દો બધું. માને રિલેક્સ કર્યા, છોડાવ્યું બધું. બંને દીકરા સંસ્કારી હતા, પરંતુ મોટો દીકરો એની મા જેવો હતો, ભોળો હતો, શાંત સ્વભાવી હતો. અને નાનો દીકરો એના બાપા જેવો હતો. એના બાપા ક્રોધી બહુ હતા, અને નાનો દીકરો પણ એવો ક્રોધી હતો. એ ક્રોધમાં જ એના બાપા કોકની સાથે ઝઘડી પડેલા ને એમાં ડખો થયેલો ને એમાં જ એમનું મૃત્યુ થયેલું. આ નાનો છોકરો પણ ભયંકર ક્રોધી હતો. એક દિવસ બંને ભાઈઓ ખેતરમાં પાણી વાળતા હતા. પાણી વાળતા એટલે સમજ્યા ને, પેલા ક્યારા હોય ને પાવડો લઈ અને પાણી વાળે. અને એમાં બંને ભાઈઓને કંઈક સામાન્ય બાબતમાં બોલવાનું થયું. થાય ભાઈ. અને એમાં નાનાને ગુસ્સો આવ્યો, ક્રોધ ચડ્યો. હું શું કરું છું એ ભાન રહ્યું નહીં. અને ક્રોધમાં એની બાજુમાં એ પાળા પેલા પાણી વાળતો હતો, ને બાજુમાં એક કોશ પડેલી. કોશ એટલે સમજ્યા પેલા લોખંડની કોશ અણીવાળી હોય, અને હાથમાં લઈને એને છૂટી મારી. 15-20 ફૂટ એનો ભાઈ ઊભો હતો, અને પેલી કોશ છૂટી મારી નહીં વાગી. વાગતાની સાથે જ અહીંયા લોહી લુહાણ થઈ ગયો ભાઈ, મગજ ફાટી ગયું. અને ત્યાં જ પેલો ઢળી પડ્યો મોટો ભાઈ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ એટલે સમજ્યા પેલા 5 જ મિનિટમાં પ્રાણ પંખેર ઉડી ગયો ભગવાનના ઘેર. જય સ્વામી. આજુબાજુના પાડોશીઓ બધા અવાજ થયો એટલે હોવા થઈ, બધા આવી ગયા ખેતરમાં. ગામમાં એની માને ખબર આપી, એ બિચારા કલ્પાંત કરતા આવી ગયા. ગામ આખું ભેગું થઈ ગયું વગડામાં. પેલો નાનો છોકરો ભાગી ગયો કે આ બધા ભેગા થઈને મને મારશે, એટલે બીક માર્યો, ભાગી ગયો. એની માં કલ્પાંત કરે બિચારી કે મારે જેની ઉપર આશા હતી એ છોકરાને આને મારી નાખ્યો. નાનાનો ઈરાદો મારી નાખવાનો નહોતો, પરંતુ ક્રોધ વસ્તુ એવી છે કે જ્યારે માણસને ક્રોધ આવે ત્યારે એ શું કરે છે ને શું બોલે છે ને ખબર પડે નહીં. બહુ ધ્યાન રાખજો. આજે ભગવાનની સભામાં આવ્યા છો, અને ખાસ કરીને પુરુષોમાં ક્રોધ બહુ હોય. મહિલામાં ના હોય એવું નહીં, પણ પુરુષમાં વધુ હોય. આવું શાસ્ત્રો એવું કહે છે કે સ્ત્રી વર્ગમાં માન વધુ હોય
અને પુરુષ વર્ગમાં ક્રોધ બહુ હોય. બેઠેલા બધાએ ધ્યાન રાખજો. પેલા ક્રોધ અને ગુસ્સો સ્વામિનારાયણ ભગવાને તો બહુ નિષેધ કર્યો છે. અમદાવાદનું 8મું વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત, લોયાનું 1લું વચનામૃત, શ્રીજી મહારાજે 3 વચનામૃતમાં બહુ જ ક્રોધ ઉપર મહારાજે વાત કરી છે કે ક્રોધ માણસને વિરૂપ કરી નાખે, કુરૂપ કરી નાખે, અને શું કરે છે ખબર ન પડે. અને આ ક્રોધે કરીને જ થયું. બોલો, ક્રોધમાં હાથમાં જે આવ્યું ફેંક્યું અને મારી નાખ્યો. મોટા ભાઈ ગામ આખું ભેગું થઈ ગયું, એને અગ્નિ સંસ્કાર કર્યો. ગામના બ્રાહ્મણના જ્ઞાતિના જે આગેવાનો હતા એ બ્રાહ્મણનું પંચ ભેગું થયું. વિચાર્યું કે ભાઈ આને આજે એના ભાઈને મારી નાખ્યો, કાલ બીજાનો વારો કાઢશે, માટે એને કંઈક શિક્ષા તો થવી જોઈએ, પનિશમેન્ટ થવું જોઈએ. એટલે ગામનું પંચ, પહેલાના જમાનામાં કોર્ટમાં કેસ બહુ નતા ચાલતા, ગામના પંચ હોય, નાતના આગેવાનો હોય, ભેગા થાય જે ન્યાય કરે મંજૂર હોય, એવો જમાનો પહેલા હતો. 5-10 મોટેરા બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખને બધા ભેગા થયા, એમણે ન્યાય કર્યો. ડોસીમાને બોલાયા અને કહ્યું કે માજી ભલે તમારો દીકરો છે, પરંતુ આજે એના ભાઈને જો આવું કર્યું છે, કાલે તમારી જોડે નહીં કરે એની શી ખાતરી, કાલે બીજાની જોડે નહીં થાય એની શી ખાતરી. માટે એને 5 વર્ષની અમે શિક્ષા કરીએ છીએ કે 5 વર્ષ એને જ્ઞાતિ બાર, નાત બાર મૂકી દઈએ છીએ. નાત બાર એટલે સમજ્યા ને, પહેલા નાત બાર કરતા લોકોને કે એની જોડે કોઈએ સંબંધ રાખવાના નહીં. નાતની કોઈ વ્યક્તિએ લેતી દેતીના સંબંધ નહીં, બેટી રોટીના સંબંધ નહીં, એની જોડે બોલાવા ચાલવાના સંબંધ નહીં રાખવાના. એને ઘરમાં કોઈ આવવા દેવાનો નહીં, ગામમાં પેસવા દેવાનો નહીં. 5 વર્ષ સુધી એને શિક્ષા, અને પછી જો સુધર્યો હશે તો આપણે એને ગામમાં નાતમાં લઈશું. આવો ઠરાવ થયો. હવે પેલો તો હિંમત કરીને ગામમાં આવવાની હિંમત જ નથી. પસ્તાવો બહુ થયેલો કે સાલો મેં મારા ભાઈને મારી નાખ્યો, બહુ ખોટું થયું. ઘણો પસ્તાવો હતો, કરતા તો કરી બેઠો આ કૃત્ય, ઘણો પસ્તાવો હતો, પરંતુ શિક્ષા મોટી થઈ ગઈ. 5 વર્ષ સુધી એની જોડે કોઈ સંબંધ નહીં રાખવાના. હવે એ તો વડોદરામાં, બાજુમાં વડોદરા શહેર, વડોદરામાં રખડ્યા કરે, ભીખ માગીને ક્યાંક ત્યાં વધ્યું ઘટ્યું કોકનું મળે, એમાંથી ગુજરાન ચલવે. આવી રીતે એકલો પડી ગયો. અંદર ખૂબ પસ્તાવો છે, પારાવાર રિયલાઇઝ થયું છે કે મેં ખોટું કરી નાખ્યું છે. પણ હવે કરવો શું, ગામમાં જવાય એવું નથી. મારી માએ પણ મારો તિરસ્કાર કરી નાખ્યો છે, ક્યાં જવું. અને એમાં રખડતો રઝળતો આ છોકરો, એની 18 વર્ષ 20 વર્ષની વખતે ઉંમર હતી, અને એમાં એનો નાનપણનો લંગોટિયો મિત્ર, લંગોટિયો એટલે સમજ્યા ને, નાનપણમાં ભેળા રેમ્યા ને બધા લંગોટિયા મિત્ર કહેવાય, એવો નાનપણનો એક મિત્ર એને મળી ગયો. પરિચિત હતો એટલે તું તો કે હું, એટલે તું તો કે હું, બે ભાઈબંધ નાનપણના. એટલે ઉદાસ થઈને કેમ ફરે છે? પેલા એ પ્રશ્ન પૂછ્યો, એટલે ઉદાસ થઈને તારું મોઢું કેમ ઉતરેલું થઈને ફરે છે? શું થયું છે કંઈ? એણે બધી હકીકત કહી કે ભાઈ ગુસ્સામાં ક્રોધમાં આવું નાનકડી વાત હતી, વાતમાં કંઈ વજૂદ નહોતું, અને મને હારો ક્રોધ ચડી ગયો અને મારા ભાઈને મેં મારી નાખ્યો. મારાથી બહુ ખોટું થઈ ગયું, બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે મારામાંથી. મને બ્રહ્મહત્યાનું પાપ છે, મને નાત બાર મૂકી દીધો છે. ગામવાળાએ ને બધા એક નાતવાળાએ મને મારો ત્યાગ કર્યો છે. મારી માએ પણ મને છોડી દીધો છે. 5 વર્ષ સુધી હું તને ઘરમાં નહીં પહેવા દઉં, એટલે હું બહુ દુઃખી થઈને ફરું છું. આવું જ્યાં કહ્યું એટલે પેલો એનો ભાઈબંધ હતો ને, એને કે અરે ભલા માણા, કઈ નહીં, તારી માએ તારી નાતે કાઢી મૂક્યો, કઈ નહીં, મારા ઘેર રહેજે, ચાલ આનંદ કરજે, જલસા કરજે, ચાલ મારા ઘેર લઈ જાઉં, તને હું આશરો આપું. હા, અરે ભલા માણા, ત્યાં એક બ્રહ્મહત્યા કરી છે, મેં આજ સુધી કેટલાય બ્રાહ્મણ મારી નાખ્યા, તો મારા મોઢા ઉપર કઈ દુઃખ છે જોજે. એટલે આ બન્યા કરે, હવે એમાં દુઃખ નહીં લગાડવાનું, થયા કરે, હેડ મારા ઘેર રહેજે. એને પ્રોત્સાહન આપ્યું, અને જેવો સંગ એવો રંગ. હવે આના જે અંતરમાં દુઃખ હતું, કંઈક જે પસ્તાવો હતો, બધો કાઢી નાખ્યો. પેલા ભાઈબંધ એવો મળી ગયો માથાનો. હવે એ ભાઈબંધના ઘેર રહેવા ગયો ને ખબર પડી કે ભાઈબંધ તો બધા લખણે પૂરો છે. દારૂ પીવે, વ્યભિચાર કરે, માંસાહાર કરે, ચોરી કરે, લૂંટફાટ કરે, એનો ધંધા જ વિચિત્ર હતા. અને રોજ રાત પડે ને એનો હવાર પડે.
એનો હવાર પડે એટલે સમજ્યા ને પેલા એનો ધંધો ચાલુ થાય. અને મુખ્ય ધંધો જેનો ચોરી લૂંટફાટનો, આને સામેલ કરી દીધો અંદર ધંધામાં. 1 થી 2 ભલા. હા, એને ચોરી કરતો શીખવાડી દીધો, એને વ્યભિચારના માર્ગે ચડાવી દીધો, એને દારૂ ને માંસાહારના સંગે ચડાવી દીધો. અને જેવો સંગ એવો રંગ લાગ્યા વગર ન રહે. મિત્રતા ખરાબ થઈ ગઈ, સંસ્કારો બધા મુક્તો, એની માના આપેલા સંસ્કારો બધા ગાયબ થઈ ગયા. દૂધપાક બનાવતા વાર લાગે, પણ દૂધપાકનું ઝેર કરવું હોય તો વાર ના લાગે. દૂધપાક બનાવતા તમે જો 2 કલાકોથી આમ ઘૂંટીને અંદર હલાવે ને અંદર ત્યારે અંદર એલાયચી ચારો લઈને પિસ્તા ને બદામ નાખે ત્યારે માંડ 2 કલાકે દૂધપાક થાય. પણ એનું ઝેર કરી નાખવું હોય તો કેટલી વાર લાગે? પહેલા 1 મિનિટે ના થાય. સાહેબ ઝેરનું ટીપું નાખી દે બધું ઝેર થઈ જાય. એમાં આને ઝેરનું ટીપું ન કહી ગયું, કુસંગરૂપી ઝેર. એના બધા સંસ્કાર ધોઈ ગયા. હું શું કરું છું એ ભાન ન પડી. અને ભાઈબંધ જોડે તો રહેવાનું શરૂ કર્યું, એના ઘરનું ખાવાનું શરૂ કર્યું. અને જેવા અન્ન એવા ઓડકાર. બહુ ધ્યાન રાખજો આ બધા. સંગ કરતા બહુ ધ્યાન રાખજો. કોનો સંગ કરીએ છીએ, કોની જોડે બેસીએ છીએ, કોના ઘરનું કહીએ છીએ, કોના હાથનું કહીએ છીએ, બહુ જ ભાગ ભજવે છે પહેલા. અને જેના હાથનું જે ખાવામાં આવે, જેના ઘરનું ખાવામાં આવે, અને એ સંસ્કાર જો ન હોય તો એ સંસ્કાર જરૂર બાયપાસ થતા હોય છે. એ કુસંસ્કાર પણ બાયપાસ થતા હોય છે. હાજી, આ કશું જોવાતું નથી, પરંતુ આ એવા જ આવે. હું તમને એક દ્રષ્ટાંત આપું કેવા આવે. એક મહાત્માજી હતા. લોકોને સુધારવાનું જ કામ કરતા. ચોરી લૂંટફાટ બધું અટકાવે, વ્યસનો છોડાવે, ગામો ગામ ફરે. સંસાર ત્યાગીને મહાત્માજી હતા, એટલે સંસાર ત્યાગીને એકડમલ થઈને ચારે બાજુ લોકો જે મળે એના ખોટા ધંધા બંધ કરાવે, ઉપદેશ આપે. હવે મહાત્માજી એક દિવસ ફરતા ફરતા એક ગામના ઝાંપામાં પહોંચી ગયા. રાત પડી ગઈ. પૂછ્યું કે ભાઈ રાત રહેવું છે પણ કઈ સગવડ મળશે? તો કે કોઈ સગવડ નથી. કોકના ઘેર તમે જાઓ ને એ હા પાડે તો રાત રહો તમે. ગામના ઝાંપામાં જે ઘર, એટલે એમણે બાયણું ખખડાયું. રાતના 9-10 વાગી ગયેલા. બાયણું ખખડાયું. પેલા એ બાયણું ખોલ્યું, મહાત્માજીને જોયા. પધારો પધારો મહાત્માજી, ઘરમાં આવો. કેમ આવું થયું? ભાઈ સાહેબ મારે રાત રહેવું છે, સવારમાં વહેલો જતો રહીશ, મારે બીજું કંઈ નહીં, સુવાની વ્યવસ્થા જોઈએ છે. ગામડાનો માણસ એટલે એમને સ્વાગત કરીને અંદર ઘરમાં લીધા. બહાર મોટો ચોક હતો, ચોકમાં ખાટલો નાખીને રાતે બેઠા. મહાત્માજીને પૂછ્યું, મહાત્માજી રાત પડી છે, તમે કે જમ્યા છો બાકી છે? તો કે ભાઈ સાહેબ હું સાંજે જમવાની ઈચ્છા નથી, બસ મને એક સુવાની વ્યવસ્થા આપ એટલે ઘણું. ના ભાઈ સાહેબ તમે મહેમાન કહેવાય, મારા ઘેર તમે ભૂખ્યા હોઈ રહ્યો, સારું નહીં, કંઈક જમો. બહુ આગ્રહ કર્યો એટલે કે ભાઈ તું મને થોડીક મુઠ્ઠી ખીચડી આપ અને હું મારી જાતે રસોઈ બનાવીને જમી લઉં છું. કાચી મુઠ્ઠી ખીચડી આપી. એક તપેલીમાં ચૂલા ઉપર મૂકીને એમણે ખીચડી બનાવીને પોતે જમ્યા સૂતા. શિયાળાની રાત હતી એટલે થોડી ઠંડી હતી. બહાર ઓસરીમાં એમનો ખાટલો નાખી દીધો. અને પેલા એ ઘરમાં નવો ધાબળો હતો, ત્યાં મહાત્માજીને ઓઢવા આપ્યો કે ભાઈ નવો ધાબળો છે, આપણે મહાત્માજીને ઓઢવા આપ્યો. બધા અંદર ઘરમાં સૂતા છે, મહાત્માજી ઓસરીમાં સૂતા છે. રાત પડી 11 વાગ્યા 12 વાગ્યા. મહાત્માજીને સૂતા સૂતા વિચાર માંડ્યા ચાલુ થયા કે આરો ધાબળો બહુ સરસ છે નવો, હારું મારે કાયમ ટાઢે ઠરવું પડે છે, કોઈને ખબર નથી, બધા અંદર સૂતા છે અને હું એકલો જ બહાર છું, કોને ખબર પડવાની? લઈને ધાબળો ઓઢીને ભાગી જવું. બોલો, તે ધાબળાની ચોરી કરીને ઓઢીને ભાગી ગયા, મુઠ્ઠીઓ વાળીને નાઠા. બોલો, જેને હજારોને ચોરી કરતા બંધ કરાવેલા એમને ચોરીનો વિચાર આવ્યો. બોલો, અને પરસેવો નીકળી ગયો. દોડતા દોડતા ભાગતા ભાગતા જાય, પરસેવો નીકળી ગયો. અને ત્યારે એમને સહજ વિચાર આવ્યો, એટલે મેં આ ધંધો શું કર્યો? મેં આ સુધી હજારોને ચોરી કરતા અટકાવ્યા ને આ મેં ચોરી કરી? આવો વિચાર મને આવ્યો જ કેમ? પોતે હવાર પડી ગયેલું પાછા આવ્યા. સવાર અહીં પડ્યું પહેલા એ તો પાછા આવ્યા. પેલો ઘરવાળા બધા ઉઠેલા ને મહાત્માજી ક્યાં ગયા? અને ધાબળો ચોરાઈ ગયેલો બધું જોયું કે આ ધાબળો ચોરીને ભાગી ગયા છે. હજુ બધા હોદાહોદ કરે ત્યાં તો સામે મહાત્માજી આવે ધાબળો ઓઢીને. આવીને એકદમ પગમાં પડ્યા. પગમાં પડીને કે ભાઈ સાહેબ મેં તારી ચોરી કરી છે, મારી ભૂલ થઈ ગઈ, પરંતુ મને આ વિચાર આવ્યો. એ આવે જ કેવી રીતે? મેં જિંદગીમાં કોઈ દિવસ કશું કર્યું નથી આવું. મેં હજારોને ચોરી કરતા અટકાવ્યા છે અને આવો મને વિચાર કેમ આવ્યો? સાચું બોલ ભાઈ, તું છે કોણ? સાચું બોલ.
પેલો કે મહાત્માજી હું તમારી આગળ ખોટું નહીં બોલું, હું ચોર છું અને મારો ધંધો જ ચોરીનો છે. મહાત્માજીને ત્યારે રિયલાઇઝ થયું કે આ ચોરના ઘરની મેં પાશેર ખીચડી ખાધી, એક મુઠ્ઠી ખીચડી ખાધી, એટલે મને ચોરી કરવાનો વિચાર આવ્યો. જો વિચારો ઉપર આધાર, ખોરાક ઉપર બહુ મોટો આધાર છે ભાઈઓ. જેના ઘરનું જમો, હોટલનું, લોજનું, જેના હાથનું તમે લારીવાળો ગમે તેવો જેના હાથનું જમો, એના વિચારો આપણામાં આવ્યા વગર ન રહે મુક્તો. અને એટલે કહ્યું છે મોટા સંતોએ, જેવા અન્ન એવા ઓડકાર, જેવો આહાર એવા વિચાર. મુક્તો જેવા આહાર લેવાય એવા જ વિચારો આવે છે. માટે બહુ ખટકો રાખો, ક્યાં જમો છો ને શું જમો છો ને. આપણને તો સ્વાદિષ્ટ વસ્તુ હોય એટલે પૈસા આપીને જ્યાં ત્યાં જમી લઈએ, પરંતુ નહીં, આપણા વિચારો ઉપર બહુ મોટો આધાર છે. અહીંયા વાત ચાલતી હતી, પેલો બ્રાહ્મણ પુત્ર અને એને આ કુસંગી મિત્રના ત્યાં જમવાનું રહેવાનું ચાલુ કર્યું. એના વિચારો બદલાવા માંડ્યા, ચોરી લૂંટફાટ કરતો થઈ ગયો. હવે પેલો બહુ જ દારૂ પીતો, એનો મિત્ર હતો ને બહુ દારૂ પીતો, ને એમાં એના બધું અંદર બધું હળી ગયેલું. અને એમાં એનો મિત્ર 5 વર્ષમાં તો મૃત્યુ પામ્યો. એનો મિત્ર અચાનક મૃત્યુ પામ્યો. આ પેલા બ્રાહ્મણ પુત્રે એની પત્ની સાથે લગ્ન કર્યા, એના મિત્રની પત્ની સાથે લગ્ન કર્યા. વધતું ને વધતું ગયું, પાપના પોટલા બાંધતા જ ગયા, વધતા જ ગયા, વધતા જ ગયા, વધતા જ ગયા. અને એનો અંદર અંતકરણ, બુદ્ધિ ભ્રષ્ટ થતી ગઈ. એની પત્ની થોડા સમયમાં ધામમાં જતી રહી, મૃત્યુ પામી. હવે આ પાછો એકલો પડી ગયો. એ વખતે એની 40-45 વર્ષની ઉંમર થઈ ગયેલી. આમાં 20 વર્ષ નીકળી ગયા આ કુસંગમાં. અડધી જિંદગી 20 વર્ષનો હતો ને 20 વર્ષ બીજા નીકળી ગયા. 40-42 વર્ષનો થયો એને પછી તો એકલો પડ્યો ને, બહુ જ અંદર પશ્ચાતાપ થયો, બહુ દુઃખ થયું. ત્યારે હું ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો? મારા મા બાપના નાનપણના સંસ્કાર કેવા? અને મેં પાપ 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 પાપનો મલ્ટિપ્લિકેશન થતું ગયું મારું. આ મેં શું ધંધો કર્યો? અંદર દુઃખી થઈ ગયો. કોક મહાત્માજીને પૂછ્યું કે ભાઈ, મારે આ પાપમાંથી છૂટવાનો મને કોઈ ઉપાય બતાવશો? કોઈ સંત મહાત્માએ ઉપાય બતાવ્યો કે જુઓ, એક ઉપાય છે. આખી કથની સાંભળી અને કહ્યું, તમારું ગામ સેવાસી? તો કે આ સેવાસી. સેવાસી ગામના, તમે જે ગામમાં જન્મ્યા છો, એ ગામનું તમારા માથે બહુ મોટું ઋણ કહેવાય. તો એ ગામના ઝાંપામાં એક પરબ બાંધો. પરબ એટલે સમજ્યા ને પેલા, પાણીની પરબ. અને પરબ બાંધીને, એક ઝૂંપડી બાંધીને અંદર 4-5 માટલા લઈ અને ટાઢું પાણી કરીને બેસો. કોઈ પણ વટે માર્ગો નીકળશે, કોઈ સાધુ સંત નીકળશે, કોઈ મુસાફર નીકળશે, કોઈ યાત્રાળુ નીકળશે અને તરસ્યાને પાણી પાજો. તમારું ધીમે ધીમે પાપનો ક્ષય થતો જશે. અને એટલું જ નહીં, એમાં કોઈક સાચા ભગવાનના સંત જો આવી જશે અને એમની સેવા અજાણે પણ થઈ જશે, તમે ભલે એમને ઓળખતા નથી, પરંતુ એવા સંતની સેવા થઈ જશે, તો જરૂર 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 તમારા અત્યાર સુધીના બધા પાપ બળીને ભસ્મીભૂત થઈ જશે. આવું કોઈક સંત, સાધુ સંતે એમને કયું ઉપાય બતાવ્યો. એમણે વિચાર કર્યો કે હવે મારી પાછલી જિંદગી હું પરોપકાર માટે વાપરું. આ સુધી તો મેં ઊંધા ધંધા કર્યા છે, નર્યું ડેબિટ બેલેન્સ જ ભેગું થયું છે મારું, ઉધાર બાકી જ નરી બોલે છે મારા ખાતામાં. તો કંઈક ક્રેડિટ બાજુ, કંઈક બીજી સાઈડમાં કંઈક જમા કરાવું. પસ્તાવો થયો છે એટલે એમણે ગામના ઝાંપામાં એક ઝૂંપડી બાંધી. બાજુમાં કૂવો હતો અને કૂવાની બાજુમાં જ એમણે એક ઝૂંપડી બાંધીને ત્યાં પરબ માંડીને બેઠા. એ જમાનામાં આવા વોટર કુલર ને એવું બધું નહોતું. એ જ પરબ. જે કોઈ નીકળે એને ટાઢું પાણી પાય, કોઈની આંતરડી ઠરે, તરસ્યાને પાણી પાય, બધા એને જરા આશીષ આપે, રાજી થાય. કોઈક વિહામો ખાવા 5 મિનિટ ઝૂંપડીમાં બેસે ટાઢો છાંયો જોઈને. આવી રીતે એનો દિવસો જતા ગયા. દાઢી વધારેલી, વધી ગયેલી, ગરીબ માણસ હતો, ઘર નહોતું, બધું એની માય ધામમાં જતી રહેલી, ઘર બધું સાફ થઈ ગયેલું, વ્યવહાર બધો નેસ્ત નાબૂદ થઈ ગયેલો, નિરાધાર થઈ ગયેલો. એ માણસ ત્યાં પરબમાં જ હોઈ રહે, પરબમાં જ પડ્યો રહે, ત્યાં જ બાજુમાં તળાવમાં નહીં લે,
એ જે મળે એમાંથી કંઈક ગુજરાન ચલવી લે. એક દિવસ તો 5 વર્ષ સુધી આવી રીતે પરબ બાંધીને એને સેવા કર્યા જ કરી. એક વખત સ્વામિનારાયણ ભગવાનના 5 સંતો, તદ્રુપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના મોટા શિષ્ય હતા તદ્રુપાનંદ સ્વામી, અને તદ્રુપાનંદ સ્વામી 5 સંતોને લઈ અને આણંદથી વડોદરા આવતા હતા. રસ્તામાં સેવાસી ગામ આવે, વચ્ચે મહીસાગરના કોતરોમાંથી એ રસ્તો નીકળે છે, આજે પણ છે. અને એ કોતરોમાંથી વૈરાગી સંન્યાસી કોઈક સાધુ બાવાઓ, અને એમણે સ્વામિનારાયણના સંતોને જોયા અને ઢીખાડા લઈને પાછળ પડ્યા સંતોને મારવા. સંતો જીવ લઈને નાઠા, મુઠ્ઠીઓ વાળીને નાઠા. પેલા ઢીખાડા માર્યા, 2-4 ઢીખાડા વાગ્યા ખરા, અને ખૂબ દોડ્યા. ઉનાળાનો ધોમ ધકતો તાપ હતો, બપોરનો સમય હતો. જ્યાં પેલો પરબ બાંધીને બેઠો છે એની પરબ આગળ આવ્યા, અને જે મોટા સ્વામી તદ્રુપાનંદ સ્વામી હતા, ઉંમર 50-60 વર્ષની ઉંમર, શરીર થોડું ભારે હતું, અને પેલું દોડવાનું થયું, તાપ બહુ હતો, તાપમાં દોડ્યા. સ્વામી ત્યાં ઝૂંપડી આગળ એ પરબ આગળ આવીને એકદમ મૂર્છા આવી ગઈ અને બેભાન થઈને પડી ગયા. મૂર્છા એટલે સમજ્યા ને બેલા? અનકોન્શિયસ થઈ ગયા, કોમામાં આવી ગયા અને બેભાન થઈને પડી ગયા. નાની ઉંમરના સંતો હતા, એ દોડતા આગળ નીકળી ગયેલા, પાછળ ભૂ દઈને પડ્યા એટલે એમને પાછા વળ્યા. ગામનો ઝાંપો આવી ગયો હતો એટલે પેલા વૈરાગી બાવાઓ ભાગી ગયા હતા. પરંતુ સ્વામીને મૂર્છા આવી છે ને પડ્યા છે. પેલો પરબમાંથી એકદમ પેલો દોડ્યો. કોણ? પેલો બ્રાહ્મણ. એકદમ દોડીને એને પાણીનો લોટો ભરીને લાવી પાણી છાંટ્યું મોં ઉપર, શરીર ઉપર. સાહેબ ઠંડક થઈ એટલે સ્વામી આંખો ખોલી 5-10 મિનિટમાં ભાનમાં આવ્યા. પણ સ્વામી સૂતા સૂતા આમ કરે, આમ કરે, આમ એટલે સમજી ગયા ને બેલા, પાણી પીવું છે. 5 સંતો 4 સંતો હતા, એમને ઉપાડી અને અંદર કે લઈ આવો, અહીં ઝૂંપડીમાં લઈ આવો. ઝૂંપડીમાં છાંયો હતો, ત્યાં અંદર લઈ જઈને હોવાડ્યા. પેલા એ બાજુમાં કૂવો હતો, ડોલ ઘસીને ઉટકીને, સંતોને માટલાનું પાણી ન પવાય, સંસ્કાર હતા એનામાં, બ્રાહ્મણ હતો એટલે એણે બાજુમાં કૂવામાં તાજું પાણી કાઢ્યું. સંતોએ ગાળીને લોટો ભરીને સંતોએ પાણી પાયું, સ્વામીને પાણી પાયું. સ્વામી ભાનમાં આવ્યા અને સ્વામી બોલ્યા, બેઠા. સ્વામીએ પૂછ્યું, ભાઈ તે મારી સેવા કરી છે, તે મને પાણી પાયું છે, ત્યાં ઝૂંપડીમાં આશરો આપ્યો છે, માટે હે ભાઈ તું મારી પાસે માગ. પહેલા તો કહ્યું તું કોણ છું, તું છે કોણ, વાત કર કે તું કોણ છું. હવે પેલો શું જવાબ આપે હું કોણ છું? કારણ કે શું એને કશું બાકી કશું રાખ્યું નતું, કોઈ ધંધો જ. શું બોલવું? પેલો કે સ્વામી હું કોણ છું કાંઈ બોલાય એવું નથી, પરંતુ મારું ઇતિહાસ આવો છે, હું પાપનો પર્વત છું. ટૂંકમાં કહું તો હું પાપનો પર્વત છું, પાપી છું, મારા રગે રગમાં પાપ ભરેલા છે. સ્વામી મેં આજ સુધી ન કરવાનું કર્યું છે, મારા માટે બ્રહ્મત્યાનું પાપ છે, અને મેં ન ખાવાનું ખાધું છે, ન પીવાનું પીધું છે, ચોરીઓ કરી છે, લૂંટપાટ કરી છે, કેટલાય નિરાધારને મેં લૂંટ્યા છે, કેટલાયની હાયું લીધી છે. અને સ્વામી હું વ્યભિચારી છું. સ્વામી હું પાપના પર્વત જેવો છું. સ્વામી કે કઈ વાંધો નહીં, લાય તારો હાથ લાય. આજ સુધી તે જે કર્યું છે, પરંતુ આજે જે તે કર્યું છે ને, આજે તે અજાણે પણ અમને પાણી પાયું છે, અમારી સેવા કરી છે, માટે તારો હાથ લાય. સ્વામીએ હાથ ઝાલીને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ. હાથમાં પાણી મૂક્યું, વર્તમાન ધરાવ્યા અને કહ્યું, હે સ્વામિનારાયણ ભગવાન, તમે જેતલપુરના 4થા વતનામૃતમાં આશીર્વાદ આપેલો છે, અમારા સંતને કોઈ ભાવે કરીને પાણી પાશે, એની નાનકડી સેવા કરશે, એના જન્મો જન્મના પાપ બળી જશે. માટે હે મહારાજ, આજે એણે અમને પાણી પાયું છે, આજે એના જન્મો જન્મના પાપને બાળીને ભસ્મીભૂત કરી નાખો. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ, એમના સંતની સેવાનો પ્રતાપ જુઓ. સમજ્યા? એને કહે છે હવે તું ચિંતા ના કરીશ, આજે જે કર્યું છે ને, ભલે આટલું કર્યું છે,
લાખ મણ રૂનો ઢગલો હોય, એને સળગાવવા માટે લાખ મણ અગ્નિ ના જોઈએ, એક તણખો હોય તો એ પૂરતો છે. તે આટલા તારાથી આટલી સેવા થઈ ગઈ છે નાનકડી. એને સંતોએ આશીર્વાદ આપ્યા, કયો ચાલ અમારી સાથે. અત્યારે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજે છે, અમારી સાથે ચાલ, તને વડતાલ લઈ જઈએ તો એમના દર્શન કરજે, તારા જન્મો જન્મના પાપ બળી જશે, માટે તું ચાલ અમારી સાથે. બોલ્યો તો પરબ ઉપર કોકને 2 દાડા હું આવીશ એમ કરીને બેહાડી, અને એ તો જય સ્વામિનારાયણ સંતો જોડે નીકળી ગયો. ચાલતા ચાલતા 3જે દિવસે વડતાલ પહોંચ્યા. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં સભા કરીને બેઠેલા. સંતોએ દૂરથી કહ્યું જો સામે બેઠા ને સ્વામિનારાયણ ભગવાન છે, જઈને તું દંડવત આમ લાંબો થઈને પડજે, એને દંડવત સાષ્ટાંગ દંડવત કહેવાય, માટે તું લાંબો થઈને પડજે, આગળ જઈને જા દર્શન કર. સ્વામિનારાયણ ભગવાનની તારી એક દ્રષ્ટિ થઈ જશે ને, એમાં તારું બધું નિવારણ થઈ જશે. પેલા એને શીખવાડ્યું એ પ્રમાણે તો પેલો પાછળથી આગળ આવીને જ્યાં દંડવત કરવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાને આમ જોયું અને બંનેની દ્રષ્ટિ એક થઈ, અને એક થતાની સાથે જ પેલો ભૂ દઈને પડી ગયો નીચે, સમાધિ થઈ ગઈ. કોને? પેલા બ્રાહ્મણને સમાધિ થઈ ગઈ. અને ત્યાં જ આગળ ભૂ દઈને પડ્યો. અવાજ થયો પડવાનો, એટલે બધી સભા ડિસ્ટર્બ થઈ. કોણ પડ્યું, શું થયું. ને એમાંય આગળની હરોળમાં બેઠેલા વડોદરાના બાજુના જ સેવાસી ગામના, જે ગામનો પેલો હતો એ જ ગામના રામચંદ્ર વાઘમોડિયા કરીને એ જ્ઞાતિના, બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હતા, અને એ બેઠેલા આગળ જ. અને એમણે આમ નજર કરી, એ તો ઓળખી ગયા કે આ તો ઓલું છાપેલું કાટલું એટલે સમજી ગયા ને પહેલા, આ તો ઓલો નમૂનો, જેને અમારી નાતીએ નાતબાર મૂકેલો છે વર્ષો પહેલા. ગામના હતા એટલે ઓળખી ગયા, નાતના પ્રમુખ હતા. અને રામચંદ્ર વાઘમોડિયા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા, અને એમણે આગળ બેઠા છે ને પેલાની સામું જોયું, અને આ તો ઓલ્યો. સ્વામિનારાયણ ભગવાનને ઊભા થઈને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત છે, અને એમાં રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન છે, જરા હું સાંભળું છું. આ અનુસંધાનમાં વચનામૃત બન્યું છે મુક્તો, અને એમાં રામચંદ્ર વાઘમોડિયાએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્ર, જે બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હતા, એમણે શ્રીજી મહારાજને આ જોઈને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય, કોઈ પાત્ર હોય અને એને તમારા દર્શન કરે સમાધિ થઈ જાય એ તો સમજ્યા, પરંતુ આવો કુપાત્ર માણસ હોય, પાપી હોય, અધર્મી હોય, કોઈ કુપાત્ર જીવ જણાતો હોય, પાપી હોય, અધર્મી હોય, અને એને સમાધિ થઈ જાય છે, તેનું શું કારણ છે? કોઈક પુણ્યાત્મા હોય, કોઈ પુણ્યવાળો હોય, કોઈક સંસ્કારી હોય, કોઈક બેલેન્સ વાળો હોય, કોઈ ભક્ત હોય ને એને ભગવાનને દેખીને સમાધિ થઈ જાય એ તો સમજ્યા, પરંતુ આવા કુપાત્રને દેખીને સમાધિ થઈ જાય છે, એનું શું કારણ છે? આવો પ્રશ્ન પૂછ્યો. અહીંયા આ પ્રશ્ન આખો કોની ઉપર છે ખબર સમજણ પડી? એનો આ પૂર્વ ઇતિહાસ કીધો મેં, જે બન્યું હતું એને સમાધિ થઈ ગઈ છે એને જાણીને પ્રશ્ન પૂછ્યો છે, જે કુપાત્ર જીવ જણાતો હોય અને તેને સમાધિ થઈ જાય છે, હે મહારાજ, એનું શું કારણ હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે હે રામચંદ્ર વાઘમોડિયા, તમે જેને કુપાત્ર ગણો છો એ હવે કુપાત્ર હતો, હવે નથી. શું કહે છે? કુપાત્ર હતો, હવે નથી. કેમ હવે નથી? કેમ હતો ને હવે નથી? એણે ઘણા પાપ કર્યા હતા, પરંતુ પછી મહારાજ કહે છે કે કુપાત્ર જીવ હોય પણ ભગવાન કે ભગવાનના કોઈ મોટા સંત, એનો જો હૈયામાં એને ગુણ આવી જાય, અથવા તો એવા મોટા સંતની નાનકડી સેવા થઈ જાય, અથવા તો એવા સંતને કોઈ ભાવે કરીને 2 હાથ જોડીને પગે લાગે, અથવા તો એવા સંતને કોઈ ચરણનો સ્પર્શ કરે, તો પણ એના સર્વે પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એવી જ રીતે આના પાપ બળી ગયા છે, કારણ કે એણે અમારા સંત તદ્રુપાનંદ સ્વામીને, મહારાજે અંતર્યામી પણ આખો પ્રસંગ કીધો કે 2 દિવસ પહેલા અમારા તદ્રુપાનંદ સ્વામીની પાછળ વૈરાગી બાવાઓ દેખાડા લઈને પડ્યા હતા મારવા માટે, અને એમાં એમને અને પરબ આગળ એને
મૂર્છા આવી ગઈ અને એને પાણી પાયું, સંતોને અંદર સુવાડ્યા, સ્વામીને અંદર લઈ જઈને 5, 10, 15 મિનિટ ઝૂંપડીમાં લઈ જઈને સુવાડ્યા. આટલી એની સેવા થઈ ગઈ અને એટલે એના સર્વે પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. એટલે હવે કુપાત્ર હતો, હવે નથી. સમજાય છે? આ ભગવાનનું કર્તવ્ય, ભગવાનને ભગવાનના સંતની સેવાનો પ્રતાપ જુઓ. આ સ્વામિનારાયણ સંપ્રદાયની આ પીઠિકા છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને એમના સંતો આવું કર્યું છે ને આજે કરે છે. અને પછી તો એ સાધુ થઈ ગયો, પેલો પછી સાધુ કરી દીધો એને, બોલો. અને સાધુ થઈ ગયો છે. સ્વામિનારાયણ ભગવાને એને સત્સંગી નહીં, સાધુ કર્યો છે. મુક્તો અનંત જન્મના પાપ બળી ગયા. પરંતુ ભગવાનને ભગવાનના સંતની એક નાનકડી સેવા થઈ જાય તો મુક્તો તમને આવી બીજી આજની વર્તમાનની 1-2 ઘટનાઓ કહેવી છે કે ભગવાનને ભગવાનને, આ તો ભૂતકાળની 150-200 વર્ષ પહેલાની વાત થઈ. આજે આવું બને? આ બને, આજે પણ બને. આજે આવા તદ્રુપાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા સંત હોય, આ હોય. મુક્તો આપણા ગુરુજી પાછળ જેમની મૂર્તિ છે, પરમ પૂજ્ય બાપજી, જેને આપણે કહીએ છીએ, બહુ દિવ્ય પુરુષ. મુક્તો 1995ની સાલની એક વાત છે. આપણા અમદાવાદમાં આપણું મુખ્ય સ્થાન વાસણા, પાલડી પાસે વાસણા છે, અમદાવાદમાં છે, અને ત્યાં આપણું મુખ્ય સ્થાન કહેવાય છે. ત્યાં બાપજી બિરાજતા. આપણો એક બહુ મોટો મહોત્સવ આવતો હતો. આપણી સંસ્થાનો એક બાપાશ્રી મહોત્સવ કરીને બહુ મોટો મહોત્સવ આવતો હતો. લાખો માણસો જમવાના હતા. 13 દિવસનો મહોત્સવ હતો. મહોત્સવ હતો એપ્રિલ મહિનામાં. એપ્રિલની 27 તારીખથી 9મી મે સુધીનો મહોત્સવ હતો. અને 13 દિવસના મહોત્સવ પૂર્વે જાન્યુઆરી મહિનામાં, જાન્યુઆરી 1995માં, 3 મહિના પછી આ મહોત્સવ આવવાનો હતો. જાન્યુઆરીની 14 તારીખ હતી. અને જાન્યુઆરીની 14 તારીખ એટલે શું કહેવાય? ઉત્તરાયણ. ઉત્તરાયણ કહેવાય ને પેલા. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ. સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને આજ્ઞા કરેલી છે કે સંતો, વર્ષમાં 1 દિવસ તમારે ઘેર ઘેર જવું, તમારી જોડી લાંબી કરવી, ગરીબ અને તવંગરનો ભેદ ભૂલી જવાનો. કોઈ પણ ગરીબ માણસ હોય તો એના ઘર આગળ જવાનું, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને જોડી લાંબી કરવાની. અને તમારી જોડીમાં તે દિવસે કોઈ પણ એક મુઠ્ઠી અનાજ પણ આપશે કે 4 દાણા કોઈક અનાજના આવશે તો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. અમે અનાજને કે આપેલી વસ્તુને અમે ઠેઠ પહોંચાડી દઈશું. ઠેઠ એટલે ક્યાં પહેલા? ભગવાનના ધામમાં, ભગવાન સુધી પહોંચી જશે. 14મી જાન્યુઆરીની સવાર હતી. બનેલી ઘટના કહું છું. મુક્તો આ ગુરુજી પરમ પૂજ્ય બાપજી અમને, એ વખતે અમે 13 સંતો હતા, ફક્ત 13 સંતો. અમારે 2 સંતોના 6 મંડળ બન્યા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, સંતોએ કોઈ દિવસ એકલા અમારાથી બહાર ન જવાય. આ દરવાજા બહાર જવું હોય અથવા તો અહીંથી આગળ જવું હોય તો એકલા ન જવાય. અમારે જોડી સાથે જવું પડે. જોડી એટલે સજોડે, એટલે 2 સંતોએ સાથે જવાય. તમારી જેમ સજોડે નહીં હો, અમારી જેમ સજોડે. અમારી જેમ એટલે 2 સંતોની જોડી સાથે જવાય. અમારે 2 સંતોના 6 ગ્રુપ કરેલા અને સંતોને 1-2 સોસાયટીઓ, 2-4 સોસાયટીઓ આપેલી. સંતો તમારે જોડી સેવા માટે જવાનું. બાપજી અમને 6 સંતોને બેસાડ્યા. સવારના લગભગ 7 વાગ્યાનો સમય. અને બાપજી બોલ્યા, સંતો, આજે મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ અને મહારાજના આશીર્વાદ છે. તમે કોઈ ઘર છોડતા નહીં. કોઈ ગમે તે જ્ઞાતિ ન હોય. જાત કુજાત હું કાંઈ ન જાણું, મને ભજે તે મારો રે. સ્વામિનારાયણ ભગવાન બોલતા. માટે સંતો આજે જ્યાં જ્યાં જાઓ, કોઈક એક મુઠ્ઠી અનાજ આપે તોય ભલે, અને કોઈ ના આપે ને તિરસ્કાર તમારો કરે તો પણ એના માટે સંકલ્પ કરજો, હે મહારાજ આપ આનું રૂડું કરજો. આવો સંકલ્પ કરજો, આપ આનું રૂડું કરજો. ભલે ગાળ્યું દે, કોઈ એવો સંકલ્પ કરજો કે હે ભગવાન આનું રૂડું કરજો. રૂડું એટલે સમજ્યા ને, એનું સારું કરજો, એનું ભલું કરજો. આવો પ્રાર્થના કરજો. અમે તો નીકળ્યા.
સેવકની જોડે અમારા એક મોટા સ્વામી છે એ હતા, અમારા બેની જોડે હતી, જોડે 5-7 હરિભક્તો હતા. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના સંતો સ્ત્રીઓનો તિરસ્કાર નથી, પરંતુ સ્ત્રીથી પવિત્રતા જીવનમાં જળવાય એટલા માટે આ એક શિષ્ટાચાર છે, આ એક ભેદ છે, એક પવિત્રતા છે, જેથી કરીને ક્યારેય પણ ગમે એવું ઘી હોય ને પહેલા આમ ફ્રોઝનમાં મૂકેલું હોય, ફ્રોઝન કરેલું હોય, ફ્રીઝરમાં મૂકેલું હોય અને હાવ આમ પથ્થર જેવું થઈ ગયું હોય, પરંતુ તો બરફ જેવું થઈ ગયું હોય અને છતાંય અગ્નિનો ભડકો બળતો હોય અને એની નિકટમાં જેમ ઘી જતું જાય એમ શું થતું જાય, પહેલા ઓગળતું જાય. એમ મુક્તો સ્વામિનારાયણ ભગવાને એટલે આ પરંપરા બાંધેલી છે કે સ્ત્રી અને પુરુષના ભેદ, સંપ્રદાયની શુદ્ધતા અને પવિત્રતા વર્ષોના વર્ષો સુધી જળવાય એટલા માટે આ પવિત્રતા છે. આ કોઈ તિરસ્કાર નથી મુક્તો. અને જ્યાં જ્યાં આ પવિત્રતા જળવાઈ છે ત્યાં ત્યાં સાધુતા રહી છે, ત્યાં જ ભગવાન વસે છે અને ત્યાં જ કલ્યાણનો માર્ગ ચાલુ રહે છે. અહીંયા અમારી પાસે 7-8 અમારી સાથે 7-8 હરિભક્તો હતા અને બહુ જ મોટી એક પહેલી જ અમારે એક સોસાયટી લેવાની હતી. વાસણા વિસ્તારમાં કુલીન સોસાયટી નામની એક સોસાયટી છે, જેની અંદર 350 બંગલા છે. કેટલા? 350 બંગલાની મોટી સોસાયટી, કુલીન સોસાયટી. અને એ સોસાયટીમાં અમે પ્રવેશ કર્યો. પહેલા નંબરનો બંગલો, પહેલો જ દરવાજામાં પેસતા જ પહેલા નંબરનો બંગલો આવે. 3-4 મોટા મોટા ગેટ હતા, સોસાયટી મોટી એટલે, અને ઊંડી ઊંડી લાઈન. પહેલો બંગલો, પછી બીજો, પછી ત્રીજો. અમે પહેલા બંગલાથી શરૂઆત કરી. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને અમે ઊભા રહીએ. કોઈ આપે, મુઠ્ઠી અનાજ આપે તોય ભલે, ના આપે તોય ભલે. અમે 2 મિનિટ ધૂન કરીએ, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, આનું રૂડું કરજો. એમ કરતા કરતા એક એક બંગલો લેતા લેતા અમે 17 નંબરના બંગલા ઉપર ગયા. હવે 17ના બંગલા પછી 18 નંબરનો બંગલો આવતો હતો. એ 18 નંબરના બંગલા આગળ એક માજી, એક વૃદ્ધ માજી ડોસીમાં ખાટલો નાખીને બહાર ફળિયામાં બેઠેલા. કોઈ પુરુષ જોયું નહીં. પેલો અમારા નિયમ મુજબ, અમારી મર્યાદા મુજબ એ ઘર છોડવાનો ઈરાદો નહોતો, પરંતુ કોઈ પુરુષ વર્ગ નહોતો ને પેલા મહિલા બેઠા હતા, બેન બેઠા હતા, ડોસીમાં હતા. એટલે અમે 18 નંબરનો બંગલો પાસ કરીને અમે 19 ઉપર જતા રહ્યા. સાઈડ કાપી, એટલે કે એ બંગલો અમે છોડવો પડ્યો, ન છૂટકે. હવે 19 ઉપર ગયા, પેલા માજી સુતા હતા, બેઠા થઈ ગયા. એ બધું જોયા કરે કે સાધુ શું કરે છે, કેમ મારો બંગલો કેમ છોડ્યો, બધા બંગલે જાય છે, નહીં મારો બંગલો કેમ છોડ્યો. પણ બેઠા બેઠા જોઈ રહ્યા. અમે આગળ ગયા, 19, 20, 21, 22, 23, 24 સુધી એક લાઈનમાં હતા. પછી સામેની લાઈનમાં 25 શરૂ થાય, 25, 26, 27, 28, પછી આ લાઈન સામેની શરૂ થાય. આ બાજુ અમે જ્યાં 30 કે 31 નંબરના બંગલા ઉપર આવ્યા ત્યાં સામે પડે બિલકુલ પેલા 18 નંબરનો બંગલો અને આ 28નો, બે સામે પડે. સામેના બંગલે ગયા એ આપણા સત્સંગી હતા, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા, ખોડુભા દરબાર હતા. એમનું બધા ખોડુભા કહેતા, ઓળખીતા હતા. એટલે એમના ઘર આગળ ગયા, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઉભા રહ્યા. એટલે પેલા માજી સામે જ ખાટલો અને બેઠા બેઠા બૂમ પાડી, અરે ભાઈ, અમારી જોડે હરિભક્તો હતા તમારા જેવા, અરે ભાઈ ઇધર આઈએ, ઇધર આઈએ, ઇધર આઈએ. એટલે એક હરિભગતને, એક આપણા હર્ષદભાઈ કરીને હતા, એમને મેં કહ્યું ભાઈ જાઓ, પેલા કોઈક માજી બોલાવે, જાઓ જોઈએ. પેલા માજી જોડે ગયા. माजी क्या है, क्या क्यों आप बूम चिल्ला दे क्यों? अरे भाई मुझे ये पूछना है कि स्वामीनारायण के संत आए हैं, मैंने पहचान लिया कि स्वामीनारायण के साधु है, स्वामीनारायण के संत आए हैं, लेकिन मुझे आश्चर्य हो रहा है कि स्वामी जी हर एक घर में जाते हैं, कुछ कुछ स्वीकारते हैं, लेकिन मेरा घर क्यों छोड़ दिया, स्वामी जी ने मेरा घर क्यों छोड़ दिया, वो मुझे प्रश्न हो रहा है. પેલા હર્ષદભાઈએ સમજાયું કે માજી, કોઈ ઘર છોડવાનો ઈરાદો અમારો નથી, હિન્દીમાં સમજાયું, પરંતુ તમે મહિલા છો એટલે અમારે સંતોના નિયમ મુજબ ન છૂટકે આ છોડવું પડ્યું છે, એટલે આપ માફ કરજો. પેલા માજી કહે છે, ભાઈ स्वामी जी को सभी कुछ देते हैं, मुझे भी कुछ देना है, लेकिन मैं मुसलमान हूं, स्वामी जी मेरी मुसलमान का कुछ लेंगे, मारू कहीं लेशे, હું મુસલમાન છું.
પેલા ભરષદભાઈ મને પૂછવા આવ્યા કે મને કે સ્વામી આ મુસલમાન માજી છે ને કંઈક લેવાનું આપવાનું કહે છે તો આપણે લેવાય? મેં કે જો ભગવાનને ઘેર કોઈ હિન્દુ ને મુસલમાનના ભેદ નથી, માટે જાઓ, જે એનો ભાવ છે જે આપે લઈ લો. ડોસી જોડે ગયા કે માજી જો ચાહીએ જો આપ ચાહતે હો દે શકતે હો. ડોસી માએ એમણે ઓઢણી ઓઢેલી, પેલા મુસ્લિમ ડોસીઓ ઓઢે ને એવી રીતે એમણે ઓઢણીમાંથી ગાંઠ છોડવા માંડી. એક ગાંઠ છોડી, બીજી છોડી, ત્રીજી છોડી, અને એમાંથી એક 5 રૂપિયાની નોટ કાઢી. કેટલાની? 5 રૂપિયાની નોટ કાઢી. પેલા અરશદબેન કે ભાઈ मैं तो गरीब हूं, घर में मेरे सिवा अभी कोई नहीं है, मेरी पास 5 रुपया ये छोटी सी भेंट है, मैं ज्यादा तो नहीं दे सकती, लेकिन स्वामी जी को ये 5 रुपया की भेंट पहुंचा देना. એમણે 5 રૂપિયા આપ્યા. પેલા ભાઈ હર્ષદભાઈ લઈને આવ્યા, મને કે સ્વામી માજીએ 5 રૂપિયાની ભેટ આપી છે. કીધું સબાશ, ચલો. ડોસીના 5 રૂપિયા પહોંચી ગયા. ડોસીને કે જાઓ પહોંચ આપી આવો, પહોંચ આપી આવો. પહોંચ એટલે એમને પેલી રિસિપ્ટ 5 રૂપિયાની રિસિપ્ટ આપી આવો. એટલે એમણે રિસિપ્ટ બનાવીને આપવા ગયા. માજી એ 5 રૂપિયા કી આપકી પહોંચ. અને પેલા માજી શું બોલ્યા સાંભળજો. अरे भाई साहब, मुझे पहुंच की कहां जरूरत है, स्वामी जी खुद मेरे यहां आए हैं और स्वामी जी ही मेरी पहुंच है, स्वामी जी खुद मेरी पहुंच है, मुझे विश्वास है कि मेरा 5 रुपया खुदा को पहुंच गया. शो क्या है? मुझे विश्वास है कि मेरा 5 रुपया खुदा को पहुंच गया, मुझे पहुंच की कोई जरूरत नहीं है, स्वामी जी खुद मेरी पहुंच है. आ शब्द हमारा काने पड़ा. અમે ભગવાનને પ્રાર્થના કરીએ, એ મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એને કેટલો સંતો ઉપર વિશ્વાસ છે કે સ્વામીજી ખુદ મારી પહોંચ છે, એના 5 રૂપિયા એને વિશ્વાસ છે કે મારા ખુદા સુધી પહોંચી ગયા. હે મહારાજ, આ 5 રૂપિયાનો સ્વીકાર કરી લેજો, એના ખાતે જમા લઈ લેજો. અમે ત્યાંથી પ્રાર્થના કરીને મંદિરે ગયા. બપોરે આપણા ગુરુજી બાપજીને વાત કરી, બાપજી એક કેસ આજે મુસ્લિમ ડોસીમાનો બન્યો અને એ ડોસીમાએ 5 રૂપિયાની ભેટ આપી છે અને એમણે કહ્યું છે કે આ 5 રૂપિયા મારા ખુદાને પહોંચી ગયા, મુझे વિશ્વાસ है કે मेरा 5 રૂપિયા ખુદા કો પહોંચ ગયા. બાપજી એનું સારું કરજો. અને આ ગુરુજી બાપજીના મુખમાંથી શું શબ્દ નીકળી ગયા સાંભળજો. બાપજી કે ડોસીને અંતકાળ સમય નજીક છે અને ડોસીને સ્વામિનારાયણ ભગવાનને લઈને આપણે તેડવા જશું. સ્વામિનારાયણ, બાપજીના શબ્દો, ડોસીને સ્વામિનારાયણ ભગવાનને લઈને આપણે તેડવા જવા પડશે, એટલે કે ભગવાનના અક્ષરધામમાં પહોંચાડવા પડશે એના 5 રૂપિયાના બદલામાં. અને એનો અંતકાળ નજીક છે. બાપજી આવું બોલે ગયા, એનો અંતકાળ નજીક છે અને આપણે તે દિવસે તેડવા જવું પડશે. એને આટલા વિશ્વાસથી 5 રૂપિયા આપ્યા છે. અને અમુક તો આ વાત છે 14 જાન્યુઆરી 1995ની. 30મી જાન્યુઆરીએ 16 દિવસ પછી, આફ્ટર 16 days, 16 દિવસ પછી, એક્ઝેક્ટ 16 દિવસ પછી, સવારના 5 વાગેલા. આ ડોસીનો ખાટલો એ 18 નંબરના બંગલાની ઓસરીમાં, શિયાળાનો પેલો જાન્યુઆરી મહિનો હતો એટલે થોડી ઠંડી હોય, અને ડોસી ગોદરું ઓઢીને પેલી રજે ઓઢીને ખાટલામાં સૂતેલા ઓસરીમાં. અને 5, 5:30 વાગેલા સવારના. એમની સામે જ પેલા 28 નંબરના બંગલામાં આપણા પેલા ખોડાભાઈ દરબાર રહેતા હતા. અને ખોડાભાઈ સવારમાં વહેલા ઉઠતા 5 વાગે, 6 વાગે મંદિરે આરતીમાં આવતા. એટલે વહેલા ઉઠીને પેલું દાંતણ કરતા હતા. પેલું ગામડામાં રિવાજ, આવો બધું રિવાજ એટલે કે ટેવો હોય. પેલી ગામડામાં પેલી ઝેર કે, ગામડામાં ઓટલો હોય ને, ઓટલાને ઝેરે બે ને ત્યાં લોટો ભરીને બે. શું કરવા? દાંતણ કરવા. બ્રશ તો બધા હમણાં આવ્યું. પેલા ગામડામાં પેલા બાવળના દાંતણ કરતા હોય, બેઠા હોય અને જોડે લોટો ભરીને બેહતા હોય. એટલે લોટો ભરીને બેઠા બેઠા દાંતણ કરે. અને પેલા માજી એકદમ બેઠા થઈ ગયા, હુતેલા 5:30 વાગે, 5:15, 5:30 થયેલા અને માજી બેઠા થઈ ગયા. અજવાળિયું હતું એટલે એકદમ જરા પ્રકાશ જેવું, એટલે અજવાળું હતું. અને બૂમ પાડી, અરે દરબાર. એમને બધા દરબાર કહેતા. સોસાયટીમાં એક ખોડાબા વાઘેલા હતા એટલે એમને બધા દરબાર કહેતા. અરે ઓ દરબાર, ઇધર આઈએ, ઇધર આઈએ, ઇધર આઈએ, જલ્દી ઇધર આઈએ. પેલા દરબાર ખોડુભા તો એકદમ ચમક્યા. ડોસી કે પોહ પાડે છે એટલે એમણે મોં ધોઈને કોગળો કરીને તો દોડે. ક્યાં હે માજી, ક્યાં હે? क्या? अरे तुम्हारे स्वामीनारायण और संत लोग मुझे लेने के लिए आए हैं, मुझे बुला रहे हैं और बोलते हैं कि चलो हमारी साथ में. मैं क्या हाँ कहूँ कि ना कहूँ?
શું કહે છે, હું हाँ कहूँ कि ना कहूँ, मुझे कुछ मालूम नहीं होता, मैं क्या करूँ, मुझे बुला रहे हैं कि चलो हमारी साथ में, तो मैं क्या बोलूँ। अरे दरबार मुझे दिखाइए, तुम मुझे बताइए मैं क्या कहूँ, हाँ बोलूँ कि ना बोलूँ। એ ઋષિને દર્શન થયો, અરે કહાં હૈ, क्या भगवान क्या है, अरे ये खड़े हुए इधर स्वामीनारायण भगवान है, उनके संत लोग हैं, मुझे बुला रहे हैं और मुझे कह रहे हैं कि तुम्हारे 5 रुपया हमारी के पास पहुंच गया था, इसलिए हम तुमको हमारी पास लेने के लिए आए कि 5 रुपया हाथ में 5 नोट લઈને આવ્યા છે, મને બતાવે છે તારા 5 रुपया પહોંચી ગયા છે એટલે અમે લેવા આવ્યા છે। પેલા દરબાર સમજી ગયા, એમને ખબર હતી પેલા 15 દાડા પહેલાના પ્રસંગની, અને દરબાર સમજી ગયા કે તેથી 5 રૂપિયાની ભેટ આપી હતી। આ દિવ્ય પુરુષના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યો હતો, થોડા દિવસમાં સ્વામિનારાયણ ભગવાનને લઈને આપણે તેડવા જવું પડશે। અને મુક્તો પેલા દરબાર ખોડુભાને ખબર હતી આ બધી, दरबार खोड़ूबा समझी गया અને तरत बोलिया, माँ जी हाँ बोल दो, भगवान के यहाँ, खुदा के यहाँ जाने के लिए आपको चांस मिल रहा है कि यहाँ बोल दो। અને ડોસીમાં હાથ જોડીને કહ્યું, મેં તૈયાર હું। ડોસી શું બોલ્યા, મેં તૈયાર હું, ખુદાને તૈયાર હું। આમ જ્યાં તૈયાર હું કીધું અને એ જ મિનિટે જય સ્વામિનારાયણ, આમ એટલે સમજી ગયા ને પેલા, હા જય સ્વામિનારાયણ। મહારાજે લઈ લીધા ભગવાનને કે એના કયા કર્મ હતા, કેવા કર્મ હતા, કેટલા હતા, કાંઈ ભગવાને જોયું નથી। એક 5 રૂપિયાના બદલામાં ડોસીને શું મળી ગયું પહેલા, અક્ષરધામ મળી ગયું 5 રૂપિયાના બદલા। પણ એ 5 રૂપિયા સેવા કોની હતી, ભગવાન પુરુષોત્તમ નારાયણની, એના સંતોની સેવા હતી। મુક્તો સ્વામિનારાયણ ભગવાનના મહાન ભક્ત હતા દીનાનાથ ભટ્ટ, અને એમણે એક બહુ સરસ સ્તોત્ર બનાવ્યું છે સંસ્કૃતમાં, અને એમાં આનો ઉલ્લેખ કર્યો છે, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા। શરણે આવેલો, ભગવાનના શરણે આવેલો, એના ગમે એટલા કદાચ મેરુ તુલ્ય પાપ હોય, પણ જો એ કોઈ હાથ જોડે, પગે લાગે, અણુ જેટલું કંઈક કરી નાખે તો એના જન્મો જન્મના પાપ બાળવાની સામર્થ્ય ભગવાનને, ભગવાનના સંતમાં છે। મુક્તો આજે મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ, ટાણું આવે તમે સંભાળી લેજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ। આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો।